આજના આ વિડિયોમાં આપણે વાત કરીશું થર્ડ નંબરનો ટેન્સ ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ. ઓલરેડી આપણે બે ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ યા કન્ટીન્યુઅસ ટેન્સ આપણે જોઈ ગયા છે. અહીં આપણે ચર્ચા કરીશું પૂર્ણ વર્તમાન કાળ વિશે. ટોટલ 12 ટેન્સ છે અને 12 ટેન્સમાં પણ સૌથી ઇમ્પોર્ટન્ટ પહેલા 5 ટેન્સમાં વાત કરીએ તો પહેલા 3 સૌથી ઇમ્પોર્ટન્ટ છે તેમાં, અને તેમાં પણ સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ એન્ડ સિમ્પલ ફ્યુચર. ત્યારબાદ 4th નંબર પર આવશે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને 5th નંબર પર આવશે પાસ્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ. મોટાભાગનું કામ આથી થઈ જતું હોય છે, પરંતુ તો પણ ઘણા બીજા ટેન્સ, દરેક ટેન્સના ઉપયોગો તો કેવા છે, અલગ અલગ છે. જ્યારે જરૂર પડે ત્યારે બીજા ટેન્સથી પણ વાક્ય બનાવવાનું જ હોય છે, કારણ કે જે ટેન્સમાં પ્રશ્ન પૂછાતો હોય છે આન્સર પણ જનરલી તે ટેન્સમાં જ આપવાનો થતો હોય છે. તો ગાઈસ આમ જોવા જઈએ તો બધા ટેન્સ અગત્યના છે, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ આ પાર્ટ છે. તો ચલો શરૂઆત કરીએ આજના વિડિયોની. પહેલા ફોર્મ્યુલામાં છે પૂર્ણ વર્તમાન કાળમાં દરેક ટેન્સમાં વાત કરી હતી પ્રમાણે શરૂઆતમાં સબ્જેક્ટ આવશે, અંતે ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ્સ અન્ય શબ્દો. આ તો ફિક્સ જ છે, બરાબર છે. તો આ ટેન્સમાં અલગ શું આવશે? આ ટેન્સમાં છે હેવ હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતગૃદંત, ત્રીજું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ p ડોટ v. તો સબ્જેક્ટ આવી ગયું કરતા, કરતા પછી હેવ હેઝ, બહુવચન આવશે તેની સાથે આવશે હેવ, ત્રીજો પુરુષ એકવચન he she સાથે એકવચનમાં સિંગ્યુલરમાં આવશે હેઝ, એની સાથે ક્રિયાપદનું થર્ડ ફોર્મ આવશે. ગો વેન્ટ હોય તો થર્ડ ફોર્મ શું થઈ જશે? ગોન. તો I have gone એ રીતે. ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ્સમાં ટાઈમ એડવર્બ પણ આવી શકે છે, બીજા શબ્દો પણ જે વાક્યમાં સેટ થતા હોય તે પ્રમાણે આવી શકે છે. તો આ એની વાક્ય રચના છે. એની પહેલા આપણે સાદો વર્તમાન કાળ જોઈ ગયા હતા. સાદા વર્તમાન કાળમાં પણ સિમ્પલ સબ્જેક્ટ, અહીંયા ઓબ્જેક્ટ ને અધર વર્બ્સ તો ખરું જ. એની સાથે સાદા વર્તમાન કાળમાં અહીં ક્રિયાપદનું શું આવે? મૂળ રૂપ. સાથે સાથે ત્રીજો પુરુષ એકવચન હોય સાદો વર્તમાન કાળમાં તો ક્રિયાપદને પ્રત્યય સફિક્સ શું લગાડવાના છે? s કા તો es પ્રત્યય, બરાબર છે. બીજું સાદા વર્તમાન કાળમાં શું વાપરી શકીએ? તો કે તેના હેલ્પિંગ વર્બ્સ, અહીંયા વાક્ય રચનામાં do does મૂકી શકીએ, have has મૂકી શકીએ, બરાબર. તેને હેલ્પિંગ વર્બ્સ ને આગળ લાવો તો વાક્ય પ્રશ્નાર્થ બનશે, બરાબર. am is are મૂકી શકીએ, she is a girl, I am a boy એ રીતે, બરાબર છે. સાથે સાથે હેલ્પિંગ વર્બ્સ ટુ બી ના ફોર્મ્સ પછી નોટ મૂકો તો વાક્ય નકાર થઈ જશે. તો આ દરેકમાં લાગુ પડે છે. અહીંયા પણ હેવ હેઝ ને વાક્યની શરૂઆતમાં લાવીએ, વાક્ય પ્રશ્નાર્થ બનશે. હેવ કે હેઝ ની પછી આપણે નોટ મૂકીશું તો વાક્ય બની જશે નકાર. રાઈટ. પ્રશ્નાર્થ તો બનશે આગળ. હેવ અને હેઝ ને આગળ લાવો, જેમ કે I have a marker, I have not a marker. Have you a marker? પ્રશ્નાર્થ have you a marker? શું તમારી પાસે માર્કર છે? તો have થી બન્યું, રાઈટ. તો આ રીતે એને આગળ લાવવાથી તો બને છે. એની આગળ આપણે do નો પણ ઉપયોગ કરી શકીએ છીએ, do you have a marker. એની આગળ આપણે WH વાળાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, what do you have, what do you have. તો આ રીતે WH વાળા પ્રશ્નનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, do does નો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો એ રીતે પ્રશ્નાર્થ વાક્ય બનતા હોય છે. એમાં નેક્સ્ટ જોઈએ ટાઈમ એડવર્બ, સમયદર્શક ક્રિયા વિશેષણો. આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પણ જોઈ ગયા હતા, પ્રેઝન્ટ કન્ટીન્યુઅસમાં પણ જોઈ ગયા હતા. ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના શું હતી મિત્રો? સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને અધર વર્બ્સ કોમન હતું. અહીંયા હેવ હેઝ ની જગ્યાએ હતું એ પ્રેઝન્ટ નું ટુ બી નું રૂપ am is are પ્લસ mb પ્લસ ing, ક્રિયાપદને પ્રત્યય લાગતો હતો ing. એમાં પણ આપણે ટાઈમ એડવર્બ જોઈ ગયા હતા. તો અહીં પૂર્ણ વર્તમાન કાળના ટાઈમ એડવર્બ જોઈએ. ટાઈમ એડવર્બનું કામ છે વાક્ય બનતું હોય પૂર્ણ વર્તમાન કાળ તો વાક્યમાં તેની સાથે આવે ક્રિયા વિશેષણ છે અને તે પણ સમય અહીંયા ડિફાઇન કરશે, સમય ચોક્કસ બતાવશે અમુક. પરંતુ દરેક વાક્યમાં આવે તે જરૂરી નથી. ટાઈમ એડવર્બ જ્યાં જે વાક્યમાં સેટ થતું હોય ત્યાં કરવાનું જ છે. ટાઈમ એડવર્બ થી ટેન્સ પણ આઈડેન્ટિફાઈ થાય છે. ઉપર વાક્ય પાસે લખેલું હોય અને તેનો ટાઈમ એડવર્બ પણ જોઈ લઈએ ને તો પણ આઈડિયા આવી શકે છે કે આ ટેન્સનું આ વાક્ય છે. તો જોઈએ ટાઈમ એડવર્બ થી જસ્ટ હમણાં જ, કેમ કે વાક્ય શું છે? ટેન્સ શું છે? પૂર્ણ વર્તમાન કાળ. વર્તમાન કાળ પૂર્ણ થઈ ગયો છે, મતલબ કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ તે ક્રિયાની અસર અત્યારે વર્તમાનમાં ચાલુ છે. તો પૂર્ણ થઈ ગઈ તો જસ્ટ કમ્પ્લીટેડ, જસ્ટ અરાઇવ્ડ, ઓકે, ઓલરેડી કમ્પ્લીટેડ, બરાબર છે, ઓલરેડી હેપન્ડ, ઓલરેડી સ્પોક, બરાબર. તો થર્ડ ફોર્મ આવશે ખાસ તો ઓલરેડી સ્પોકન, ઓકે. રિસન્ટલી હાલમાં જ, મતલબ હમણાં ક્રિયા થઈ ગઈ છે,
વર્તમાનમાં જ હાલમાં જ બહુ સમય થયો નથી, ક્રિયા થઈ ગઈ છે રિસન્ટલી ફોર અને સિન્સ, બરાબર સમય બતાવશે અને આપણે એના પછીના નેક્સ્ટ ટેન્સમાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં ફોર અને સિન્સ વિશે ઘણું ડીપમાં જોઈશું. તો ફોર એ રફ ટાઈમ બતાવશે, અંદાજિત સમય, સિન્સ ચોક્કસ સમય બતાવશે, બરાબર છે. ઓફન અવારનવાર, નોટ યેટ હજી નથી થયું, મેની ટાઈમ્સ ઘણી વખત થઈ ગયું છે, સેવરલ ટાઈમ્સ ઘણી બધી વાર. તો ઘણી બધી વાર શેમાં છે? પ્રેઝન્ટ આપણે જોઈએ તો એક ઓકેઝન, ઇન્ટરમિટન્ટ એક્ટિવિટીઝ, કોક વાર કદી કદી થવા વાળી ક્રિયાઓ, બસ તે ટાઈપનો જ એક ઓકેઝન પૂર્ણ વર્તમાન કાળમાં છે. તો વિડિયોમાં સાથે જોડાઈ રહેજો, બરાબર. નેક્સ્ટ વન બાય વન આપણે આગળ જોઈશું. એવર, નેવર, લેટલી અને સ્ટીલ. સ્ટીલ STILL ઓલરેડી જોઈ ગયા છે. સ્ટીલ એટલે હજુ સુધી, સ્ટીલ શાંત, સ્થિર પણ થશે, સ્ટીલ બોટમ. તો આ હતા પૂર્ણ વર્તમાન કાળના ટાઈમ એડવર્બ્સ, બરાબર. વાક્ય રચનામાં જોઈએ તો સબ્જેક્ટ, have has ક્રિયાપદનું ભૂતપૂર્વ પાસ્ટ પાર્ટિસિપલ, be3 ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ્સ. મેન યાદ રાખવાનું છે have has પ્લસ be3, ધેટ્સ ઓલ. બીજું બધું યાદ નહીં રહે તો પણ એ ઓટોમેટિક વાક્યમાં આવી જશે. સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, અધર વર્બ્સ યાદ રાખવાની જરૂર નથી. મેન આને માઇન્ડમાં ગ્રાસ્પ કરો, have has પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. Time adverbs से just, already, recently, for, since, often, not yet, many times, several times, ever, never, lately and still. Okay. અહીં જોઈએ હવે આગળ with present perfect tense પૂર્ણ વર્તમાન કાળ સાથે we talk about, આપણે શેના વિશે વાત કરીએ છીએ પૂર્ણ વર્તમાન કાળમાં? the action or activity. જે એક્શન છે, જે ક્રિયા બની ગઈ છે, જે એક્ટિવિટી, જે ક્રિયા બને છે, which shows its completion in present. જે એક્શન કે એક્ટિવિટી તેનું કમ્પ્લીશન વર્તમાનમાં બતાવે છે, મતલબ ક્રિયા હમણાં જ પૂર્ણ થઈ છે, just now, recently. Okay. This tense is used in the following three occasions. આ ટેન્સ મિત્રો ટોટલ 3 અલગ અલગ ઓકેઝનમાં ઉપયોગ થશે. આપણે ઉપયોગની જગ્યાએ થોડોક એનો શબ્દ વાપરીએ છીએ ઓકેઝન. કયા કયા પ્રસંગો બને, કેવી ઘટના બને, બરાબર, તો તેનો ઉપયોગ કરવો. તો with present perfect tense we talk about the action or the activity which shows its completion in present. અને ખાસ છે વર્તમાનમાં તે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ભૂતકાળ નહીં, પૂર્ણ વર્તમાન કાળ. ક્રિયા પૂર્ણ થઈ ગઈ, ભૂતકાળમાં પણ ક્રિયા પૂર્ણ છે, વર્તમાનમાં ક્રિયા પૂર્ણ છે. તો ઘણા સ્ટુડન્ટને આ ઇશ્યુ થતા હોય છે કે ક્રિયા પૂર્ણ છે તો પૂર્ણ વર્તમાન કાળ વાપરવો કે સાદો ભૂતકાળ વાપરવો. તો ગાઈસ એકદમ ઈઝી છે. જ્યારે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ ક્રિયાને બહુ સમય નથી થયો પૂર્ણ થવામાં, સાથે સાથે તે ક્રિયાની અસર અત્યારે વર્તાય છે, બરાબર છે. જેમ કે પરીક્ષા આપવા ગયા છે તો વાંચવાનું પતી ગયું છે, પરંતુ માઇન્ડમાં જે રીડ કર્યું છે તે બધું કેવું છે? યાદ છે, મેમરાઇઝ છે, મતલબ તે માઇન્ડમાં યાદ છે. વાંચવાની ક્રિયા ત્યાં પૂર્ણ થઈ ગયેલ છે. ઓકે. તો અહીં આ રીતે આપણે જોઈએ મિત્રો તો પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ આ રીતે થશે કે તે વસ્તુ માઇન્ડમાં છે ઓલરેડી. ઓકે. તો પૂર્ણ વર્તમાન કાળ જો માઇન્ડમાંથી નીકળી જાય તો શું થશે? મેં વાંચ્યું હતું, સાદો ભૂતકાળ. ઓકે. તો પૂર્ણ વર્તમાન કાળ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કાં તો તેની માઇન્ડમાં ઇફેક્ટ થશે, કોઈ ઘટના બની હોય તેને, કાં તો વર્તમાનમાં તે ઘટનાનું શું દેખાતું હોય? રિઝલ્ટ, બરાબર છે. કે હમણાં જ આની બર્થડે ઉજવી, તેનું રિઝલ્ટ દેખાય છે, તો ત્યાં કેક કપાયેલી છે, બરાબર છે, બલૂન્સ બધા બર્સ્ટ થયેલા છે. તો આ વસ્તુ શું થશે? ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તેનું રિઝલ્ટ દેખાય છે. બર્થડે ઉજવાઈ હતી નહીં, બર્થડે હમણાં જ ઉજવાય છે. ઇટ મીન્સ પૂર્ણ વર્તમાન કાળ. તો મિત્રો ખાસ પૂર્ણ વર્તમાન કાળ અને સાદો ભૂતકાળને અલગ પાડવા ઘણા ઇમ્પોર્ટન્ટ છે. હવે નેક્સ્ટ આપણે ટોટલ 3 ઓકેઝન છે પૂર્ણ વર્તમાન કાળમાં, એકદમ ડીપમાં આપણે જોઈશું. તો હવે આપણે આગળ જોઈશું. વનમાં જોઈએ તો મિત્રો according to the theory of present perfect tense, પૂર્ણ વર્તમાન કાળની થિયરી મુજબ we have to use present perfect tense as long as we can see the result of the action in present. As long as, જ્યાં સુધી આપણને વર્તમાનમાં તેનું શું જોવા મળે છે? પરિણામ જોવા મળે છે, રિઝલ્ટ જોવા મળે છે, ત્યાં સુધી જ પૂર્ણ. મતલબ કોઈ ક્રિયા ઘટી ગઈ છે
પરંતુ તે ક્રિયાનું વર્તમાનમાં શું જોવા મળે છે? રિઝલ્ટ જોવા મળે છે. ટેન્સના નામ પ્રમાણે પૂર્ણ વર્તમાન કાળ, વર્તમાનમાં ક્રિયા તો આપણે બોલી રહ્યા છે અત્યારે, તો ક્રિયા કેવી છે? ઓલરેડી કમ્પ્લીટેડ છે, પરંતુ તેનું રિઝલ્ટ જોવા મળે છે. બરાબર, રિઝલ્ટ અત્યારે દેખાય છે. બરાબર, લગ્ન પતી ગયા છે પરંતુ હજી મંડપ દેખાય છે. બરાબર, ત્યાં સુધી આપણે કયા ટેન્સનો ઉપયોગ કરવાનો? પૂર્ણ વર્તમાન કાળ. તે બધું જ જતું રહે, પછી સાદો ભૂતકાળ. નો રિઝલ્ટ ઇઝ પરમેનન્ટ. કોઈ પણ પરિણામ પરમેનન્ટ નથી. કોઈ પરિણામ પરમેનન્ટ નથી. બરાબર, 10મા 12મા 90 પર કેમ ના આવ્યા હોય? નો રિઝલ્ટ ઇઝ પરમેનન્ટ. આગળ શું પરફોર્મન્સ આપું છું તેના બેઝ પર છે. બીકોઝ ટાઈમ ઇઝ ડાયનેમિક. કેમ એવું છે? કારણ કે સમય કેવો છે? ડાયનેમિક છે. ડાયનેમિક મીન્સ ગતિમાન છે. સમય હંમેશા ચલાયમાન છે, તો સમય પ્રમાણે આપને પણ આગળ વધવું જ પડે છે. વન્સ ધ રિઝલ્ટ ડિસઅપિયર, એક વખતે રિઝલ્ટ અદૃશ્ય થઈ જાય, ઇટ મીન્સ રિઝલ્ટ દેખાતું બંધ થઈ જાય, વી મસ્ટ સ્ટોપ યુઝિંગ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો આપણે પૂર્ણ વર્તમાન કાળ વાપરવાનો પણ મસ્ટ કમ્પલસરી બંધ કરી દેવો જોઈએ. તો ફર્સ્ટ ઓકેઝન મિત્રો શું કહે છે? જ્યાં સુધી ક્રિયાનું પરિણામ દેખાય છે, તો ક્રિયાનું પરિણામ વર્તમાનમાં દેખાય ત્યાં સુધી જ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરવો. ધેટ્સ ઓલ. તો અહીં જેટલા પણ વાક્યો લખ્યા છે, દરેક વાક્ય શું બતાવે છે? કે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે વર્તમાનમાં, પરંતુ તે ક્રિયાનું રિઝલ્ટ આપણને દેખાય છે. તો પહેલો ઓકેઝન આપણો આખો કોના પર છે? રિઝલ્ટ પર છે. કે પૂર્ણ વર્તમાન કાળ નામ પ્રમાણે તો સિમ્પલી આઈડિયા આવે છે, ક્રિયા વર્તમાનમાં પૂર્ણ થઈ ગઈ છે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પ્રેઝન્ટમાં પરફેક્ટ છે, પણ શું યાદ રાખવાનું છે? as long as we can see the result. તો ફર્સ્ટ ઓકેઝન, ટોટલ 3 ઓકેઝન છે. તો પહેલો ઓકેઝન શું કહે છે? જ્યાં સુધી ક્રિયાનું પરિણામ દેખાય છે, બસ ત્યાં સુધી. તો જોઈએ એક્ઝામ્પલ ફર્સ્ટ જોઈએ. a cat has spilled milk. બિલાડીએ દૂધ ઢોળ્યું છે. દૂધ ઢોળ્યું હતું નહીં, હું ગુજરાતી કરું તો ધ્યાનથી નોટિસ કરો. બિલાડીએ દૂધ ઢોળ્યું છે. હતું તો ભૂતકાળ થઈ ગયો. બરાબર, દૂધ ઢોળ્યું છે. ઓકે, તો a cat has spilled milk. વાક્ય રચના જોઈએ તો a cat સબ્જેક્ટ છે, milk ઓબ્જેક્ટ છે, has માંથી has છે અને ક્રિયાપદનું ભૂતકૃદન છે, past participle. spilled s p i double l, spill એટલે ઢોળવું. spill નું ભૂતકાળ શું થશે? spilled, અને ભૂતકૃદન પણ સેમ જ spilled. તો spill, spilled, spilled. બરાબર છે. તો ક્રિયાપદનું ભૂતકૃદન થઈ ગયું. a cat has spilled milk. બિલાડીએ દૂધ ઢોળ્યું છે. મતલબ દૂધ ઢોળવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ રિઝલ્ટ દેખાય. જો તમે કિચનમાં જાવ, દૂધ ઢોળાયેલું દેખાય છે. બરાબર. the child has spoiled my clothes. has spoiled, spoiled એટલે બગાડવું. બાળકે મારા કપડાં બગાડી નાખ્યા. જો રિઝલ્ટ દેખાય છે, આ બગડેલા દેખાય છે, દાગ દેખાય છે, તો ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. બાળકની બગાડવાની ક્રિયા, કપડાં બગાડવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ વર્તમાનમાં તેનું રિઝલ્ટ દેખાય છે. ચાઇલ્ડ, ધ ચાઇલ્ડ થર્ડ પર્સન સિંગ્યુલર છે, એટલે શું આવશે? હેઝ. બિલાડી પણ સિંગ્યુલર છે, થર્ડ પર્સન સિંગ્યુલર. ઇટ માં ચાઇલ્ડ એ બરાબર છે. હી કે સી માં. તો હેઝ સ્પોઇલ્ડ માય ક્લોથ્સ. સ્પોઇલ્ડ, સ્પોઇલ્ડ, સ્પોઇલ્ડ. somebody, okay, તો somebody has met with an accident over there. ત્યાં કોકને અકસ્માત નડ્યો હતો. somebody મતલબ કોઈ એકની વાત કરીએ છે, everybody નથી, somebody. તો somebody એક વચન છે, તો શું આવશે? has m double e t, meet, meet નું ભૂતકાળ અને m double e t, સિમ્પલ છે. m double e t, meet નું ભૂતકાળ અને ભૂતકૃદન બંને શું થઈ જશે? સોરી, m e t, meet, met, met. બરાબર છે. meet, met, met. the man has drunk country liquor. has drunk, drunk શું છે? drink નું ભૂતકાળ છે, d r i n k. drink નું ભૂતકાળ શું કર્યું? drank, સોરી, drunk અહીંયા થઈ જશે પૂર્ણ ભૂતકાળ. drink, drank, drunk with three form. the man has drunk country liquor. પેલા માણસે country liquor પીધો છે. તો country liquor ગાઈસ, અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જ્યારે country આવે ને, C O U N T R Y, તો country નો મતલબ થઈ જશે દેશ. country એટલે દેશ. જ્યારે હું બોલું country ની પાછળ હું શબ્દ લગાડી દઉં છું country side, તો country side એમ બોલું ને તેનો મતલબ થઈ જાય વિલેજ. તો country side નો મતલબ થઈ જશે ગામડું. અને જ્યારે હું સેમ country ની પાછળ શબ્દ લગાડી દઉં છું liquor, તો country liquor, it means alcohol.
બરાબર છે કન્ટ્રી લિકર ઇટ મીન્સ આલ્કોહોલ તો કન્ટ્રી એટલે દેશ કન્ટ્રી સાઇડ ગામડું બરાબર ફોરેન માં જઈએ તો એ લોકો વિલેજ કરતા વધારે કયા શબ્દોનો યુઝ કરે છે કન્ટ્રી સાઇડ બરાબર કન્ટ્રી સાઇડ તરફ આવેલું છે ઇટ મીન્સ વિલેજ તરફ એન્ડ કન્ટ્રી લિકર તો ધ મેન હેઝ ડ્રંક કન્ટ્રી લિકર પેલા માણસે કન્ટ્રી લિકર ઇટ મીન્સ આલ્કોહોલ પીધું તો શું છે એ ક્રિયા તો પૂર્ણ થઈ ગઈ છે ડ્રંક કરવાની પરંતુ વર્તમાનમાં તેની શું દેખાય છે રિઝલ્ટ દેખાય જો સીધું બોલાતું નથી સીધું ચલાતું નથી બરાબર છે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ આપણે વાત કરી હતી કે હેવ હેઝ ને વાક્યની શરૂઆતમાં મૂકી દઈશું તો પણ વાક્ય કેવું બનશે પ્રશ્નાર્થ તો પ્રશ્નાર્થમાં જો હેઝ એનીબડી સ્મોક્ડ હિયર હેઝ હેઝ માંથી હેઝ આવ્યું ક્રિયાપદનું ભૂતપૂર્વ શું આવ્યું સ્મોક્ડ હેઝ એનીબડી સ્મોક્ડ હિયર શું કોઈ અહીંયા ધૂમ્રપાન કર્યું છે કેમ ભાઈ તને કેમ ખબર પડી અરે ભાઈ ક્રિયા તો પૂર્ણ થઈ ગઈ છે સ્મોક કરવાની પરંતુ વાતાવરણમાં તેનું રિઝલ્ટ છે ધુમાડો છે તેની સ્મેલ આવશે right so has anybody smoked here yes someone has smoked here no anybody not smoked here okay question માં જોઈએ have you eaten a pan તો anybody ની જગ્યાએ આપણે આવું પણ કરી શકીએ no anybody ની જગ્યાએ બીજું શું કરી શકીએ નેગેટિવ માં nobody પણ કરી શકીએ છે nobody has smoked here nobody અહીંયા પરફેક્ટ રહેશે क्वेश्चन 6 માં જોઈએ have you eaten a pan શું તમે પાન ખાધું છે તો have you સાથે છે eat ate eaten હે ને eat એટલે ખાવું ભૂતકાળ કયું છે ate અને ભૂતપૂર્વ કયું છે eaten eaten રાઈટ તો have you eaten a pan શું તમે પાન ખાધું છે તને કેવી ખબર પડી બંનેની બધાને ખબર પડે છે કેમ તો કે પાન ખાવાની ક્રિયા તો પતી ગઈ છે પરંતુ હજી પણ એ જ્યારે મોઢું ખોલે છે સ્મેલ આવે છે બધું જીભ ને બધું કેવું દેખાય છે રેડ દેખાય છે તો have you eaten a pan yes I have eaten a pan ક્વેશ્ચન એક જોઈએ આપણે જોઈ ગયા છે સિમ્પલ પ્રેઝન્ટ માં જોયા છે અને પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ માં પણ જોયા છે હકારનું નકારનું હકાર ક્વેશ્ચન એક નો ખાસ ઉપયોગ સ્પીકિંગ માં પણ ઘણો અગત્યનો છે મિત્રો ક્વેશ્ચન એક થી સ્પીકિંગ કરો સ્પીકિંગ એકદમ ઇફેક્ટિવ લાગશે she has applied very dark makeup તેને she has applied very dark makeup मतलब apply makeup मतलब makeup કરવો તો applied very dark makeup मतलब તેને ઘણો dark makeup કર્યો છે તો has plus apply a double p l y apply y નો શું થઈ ગયો છે I અને સફિક્સ પ્રત્યય લાગ્યો છે ed તો applied she has applied very dark makeup તેને ઘણો dark makeup apply કર્યો તો પોઝિટિવ વાક્ય છે નકાર કરીએ hasn't she બરાબર છે અહીંયા has લઈ લઈએ હેલ્પિંગ વર્બ hasn't she બરાબર છે અહીંયા કોઈનું નામ હોય ને તો પણ તેની જગ્યાએ કરી દઈશું she રાઈટ તો hasn't she તો મિત્રો અહીંયા આપણે ફર્સ્ટ ઓકેઝન જોયો વેરી સિમ્પલ છે કે અકોર્ડિંગ ટુ ધ થિયરી ઓફ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વી હેવ ટુ યુઝ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ as long as we can see the result of the action in present ખાસ વર્તમાનમાં જ્યાં સુધી ક્રિયાનું પરિણામ દેખાય છે ત્યાં સુધી જ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરો because the no result is permanent because the time is dynamic બરાબર છે once the result disappear we must stop using present perfect tense એકવાર રિઝલ્ટ દેખાવાનું બંધ થાય તો આપણે પૂર્ણ વર્તમાન કાળ વાપરવાનું પણ must stop ત્યાં બંધ કરી દેવો જોઈએ પછી આવું થયું છે ને આવું થયું હતું ઇટ મીન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ અને વધારે સમય થઈ ગયો છે ક્રિયા પાસ્ટમાં પણ પૂર્ણ થઈ ગઈ છે તો પાસ્ટ પરફેક્ટ ટેન્સ તે ગાઈસ નેક્સ્ટ વિડિયોઝમાં આવનારા સમયમાં આપણે બીજા ટેન્સ વિશે પણ જોઈશું હવે આપણે નેક્સ્ટ જોઈશું ઓકેઝન 2 ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ નો ત્રણ ઓકેઝન છે ત્રણ ઘણા ઇમ્પોર્ટન્ટ છે આપણે એકદમ ડીપમાં એ ટુ ઝેડ ટેન્સ સેકન્ડ ઓકેઝનમાં જોઈએ તો ઓકેઝન 2 અકોર્ડિંગ ટુ ધ થિયરી પૂર્ણ વર્તમાન કાળની થિયરી મુજબ we have to use present perfect tense આપણે ત્યાં સુધી પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરવો as long as the effect of the action remains on one's mind ક્યાં સુધી ઉપયોગ કરવો as long as the effect of the action કોઈ જે કઈ ક્રિયા જે કઈ એક્શન કે એક્ટિવિટી જે કમ્પ્લીટ થઈ ગઈ છે જે ઓલરેડી કમ્પ્લીટેડ છે જેની વ્યક્તિના મન પર કે માનસ પટલ પર તેની શું છે અત્યારે ઇફેક્ટ છે તેની અસર છે બરાબર છે એટલે જમીનને કેમ જમતો નથી પેલા લડિયા તેનું લાગી આવ્યું છે
એટલે નથી જમતો, મતલબ એવું તો નથી કે આખી જિંદગી જમે જ નહીં, બરાબર છે, જમશે, હમણાં નહીં તો સાંજે, સાંજે નહીં તો કાલે તો જમશે જ, પણ ક્યાં સુધી નહીં જમે? જ્યાં સુધી તેની માઇન્ડ પર ઇફેક્ટ છે ત્યાં સુધી, બરાબર. તે કેમ બોલતા નથી? થોડુંક લડવાનું થયું છે, તો ક્યાં સુધી નહીં બોલે? બંને બેસ્ટ ફ્રેન્ડ છે તો જ્યાં સુધી બંનેના મન પર બોલેલાની શું રહેશે? અસર રહેશે. જેવી અસર જતી રહેશે તેવું શું થઈ જશે? ફરી પાછા જશે તે, બરાબર છે. તો once the person becomes normal, જ્યારે વ્યક્તિ પાછો પોતાની નોર્મલ અવસ્થામાં આવી જાય, મતલબ જે તેની ઇફેક્ટ જે હતી તે નીકળી ગઈ, બરાબર, નોર્મલ આવી જાય, we must stop using present perfect tense. તો આપણે પૂર્ણ વર્તમાનકાળ વાપરવાનો બંધ કરી દેવો જોઈએ. તો એક લાઈનમાં જોઈએ તો મનુષ્યના મન પર જ્યાં સુધી ક્રિયાની અસર રહે છે ત્યાં સુધી પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ કરવો. પહેલો ઓકેઝન શું કહ્યું તો આપણે કે જ્યાં સુધી કોઈ ક્રિયા થવાની રિઝલ્ટ દેખાય છે, તો પરિણામ દેખાય છે, કે કેટે દૂધ દોર્યું, બિલાડી દૂધ દોરી, કે દૂધ દેખાય છે ત્યાં સુધી કયો ટેન્સ વાપરો? પૂર્ણ વર્તમાનકાળ. ક્રિયા દૂધ કોઈ સાફ કરી નાખ્યું, હવે દૂધ દેખાતું નથી, બિલાડી પણ નથી દેખાતી, તો શું વાપરો? સાદો ભૂતકાળ, કે બિલાડીએ દૂધ દોર્યું છે ને દૂધ દોર્યું હતું, રાઈટ. તો એ રીતે અહીંયા સેકન્ડ ઓકેઝન શું કહે છે? કોઈ પણ જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તેના મનુષ્યના મન પર તેની અસર જ્યાં સુધી રહે છે ત્યાં સુધી પૂર્ણ વર્તમાનકાળ વાપરો. ગાઈસ, સર માર્કેટિંગમાં પણ જે હોય છે, જે માર્કેટિંગ ફિલ્ડમાં તે પણ શું કરતા હોય? પોતાની વસ્તુનું જ્યારે ડેમોન્સ્ટ્રેશન આપતા હોય છે, ડેમો, ત્યારે તેઓ શું કરતા હોય છે કે આ બહુ સારું છે, આમાં તમને આ યુઝ છે, બરાબર છે. એટલું બધું સરસ રીતે સમજાવશે કે પેલા માણસને એવું થઈ જશે કે આના વગર મારી લાઈફમાં નહીં ચાલે, રાઈટ. અને ઓન ધી સ્પોટ જ્યારે લોડું ગરમ હોય ને ત્યારે તે લોકો ટપ્પુ મારવાનું કામ કરશે. ત્યારે ઓન ધી સ્પોટ શું કરશે? બસ લઈ લો, કે ના પાડશે તો હમણાં લેશો તો આનું શું છે ડિસ્કાઉન્ટ છે, હમણાં લેશો તો આ ફાયદા છે. કેમ? તો કે એને ખબર છે કે અત્યારે તેને સમજાયું છે તે વસ્તુની તે વ્યક્તિના માઇન્ડ પર શું છે? અસર છે. જો તે લેશે તો લેવાના સૌથી વધારે ચાન્સીસ ક્યારે છે? હમણાં છે. પછી પણ છે, પણ પછી ખાસા ઘટી ગયા, અડધા પણ ના રહે, રાઈટ. પરંતુ એ વ્યક્તિ તરત જ ત્યાં જ કંઈક ને કંઈક સ્કીમ આપશે, કંઈક જ્યારે મોટા ભાગે લોકો ત્યાં ખરીદી પણ લેતા હોય છે. સેમ વે આપણે ઓફર જોતા હોઈએ છીએ, કંઈક લેવા ગયા અને બીજી ઓફર જોઈ તો કેમ? તો કે તે વસ્તુની આપણા મન પર જે તે સમયે શું છે? ઇફેક્ટ છે, રાઈટ. તો જ્યાં સુધી ઇફેક્ટ હશે ત્યાં સુધી પૂર્ણ વર્તમાનકાળ. ઇફેક્ટ જતી રહેશે, the person becomes normal again. તો જેવા નોર્મલ બની ગયા, અરે યાર આ ના લીધો હોત તો પણ ચાલી જાય, બરાબર છે. તો we must stop using present perfect tense. ત્યારે આપણે પૂર્ણ વર્તમાનકાળ વાપરવાનો ત્યાં જ બંધ કરી દેવાનો છે. કેમ? હવે તેની માઇન્ડ પર અસર નથી, રાઈટ. તો એના થોડા વાક્ય જોઈએ મિત્રો, કે અમિત has passed HSC with 90% marks. અમિતનું HSC નું 12th સ્ટાન્ડર્ડ નું રિઝલ્ટ આવ્યું અને અમિતે તે 90% સાથે પાસ કર્યું છે, રાઈટ. 90 આયા તો અમિતના માઇન્ડ પર શું હશે? બરાબર તેની ઇફેક્ટ હશે. ફટાફટ પેડા લઈ આવશે, બધા વેચી દેશે, બરાબર. બધાને કોંગ્રેચ્યુલેશન કહેતા હશે, એકદમ ખુશ. મિત્રો કહેતા હશે પાર્ટીની તૈયારીમાં, પાર્ટી થઈ જશે એના ફ્રેન્ડ સાથે. કેમ? તો કે એની એના માઇન્ડ પર અસર છે, જે તે સમયે જે કહેશે તે કામ થઈ જશે. પરંતુ એ વાતને 1 વર્ષ થઈ ગયું, અમિત કોલેજમાં છે, ત્યાંના રિઝલ્ટ સાથે આપણે લેવા દેવા. કેમ? બીકોઝ ટાઈમ ઇઝ ડાયનેમિક. સમય કેવો છે? ગતિમાન છે, ચલાયમાન છે, બરાબર. હવે તે રિઝલ્ટ નથી, હવે અત્યારે શું ચાલે છે, રાઈટ. એ થઈ ગયું, એ રિઝલ્ટ આવ્યું હતું, હવે 1 વર્ષ પછી શું? તો જ્યાં સુધી તે રિઝલ્ટની અસર હશે ત્યાં સુધી જ અમિત ખુશ રહેશે. પછી બીજું નેક્સ્ટ રિઝલ્ટ, એટલે લાઈફમાં આગળ વધવાનું છે, તો નેક્સ્ટ લેવલ પર બીજું શું ચાલે તે છે. આ થઈ ગયું, આવું હતું, એવું થઈ જશે એક સમય. તો જ્યાં સુધી રિઝલ્ટની અસર હોય ત્યાં સુધી જ પૂર્ણ વર્તમાનકાળ. જેવો એ નોર્મલ બની જાય, રિઝલ્ટને મસ્ત ફાઇલિંગ કરી દીધું, બધા કામો પતી ગયા, એનો મતલબ 12માં 90% આવ્યા છે નહીં હતા, બરાબર. પ્રેઝન્ટ પરફેક્ટ ની જગ્યાએ સિમ્પલ પાસ્ટ નો યુઝ કરશું. અમૃતા has lost her husband in a car accident, so she said. અમૃતા કેમ ઉદાસ છે? તો કે અમૃતા has lost her husband. lose LOS, also બરાબર, lose lost ગુમાવવું, એને LOS થશે, LOS lose ગુમાવવું, lost ગુમાવવું. તો અમૃતા has lost her husband in a car accident. એક્સિડન્ટ ને બીજું આપણે કહી શકીએ મિસહેપ, MISHAP. મિસહેપ એટલે પણ અકસ્માત.
સો સી ઇઝ સેડ, તો એના હસબન્ડને તેને કાર એક્સિડન્ટમાં ગુમાવ્યો છે, તેથી તે ઉદાસ છે. ઓબ્વિયસ છે, રાઈટ. તો ક્યાં સુધી ઉદાસ હશે? એને 6 મહિને જોઈશું, વર્ષે જોઈશું, 2 વર્ષે, તો એમાં નીકળી જશે? નો. બરાબર. ટાઈમ તો આગળ વધવાનો છે, એનું કામ કરતું જ રહેશે. બરાબર. કદાચ નેક્સ્ટ ટાઈમ બાદ જોઈએ અને અમુક મહિનાઓ પછી તો કદાચ તે સમયે તે સ્માઈલ પણ આપતી હોય, હસતી પણ હોય. ઇટ મીન્સ જ્યારે સુધી એના મન પર તેની અસર હશે ત્યાં સુધી તે સેડ હશે ને હશે. જેવી અસર થોડીક ઘટી જશે, નોર્મલ બની જશે, બરાબર છે, પછી પૂર્ણ વર્તમાન કાળ વાપરવાનો બંધ. બરાબર છે. ઓકે. The principal has been angry with some naughty boys. Principal, guys, principal એનો સાચો ઉચ્ચાર છે principal. The principal has been angry with some naughty boys. Has been, જે કોઈ પણ ઉચ્ચાર હોય આપણે ગૂગલ ની ડિક્શનરીમાં પણ સર્ચ કરી શકીએ છીએ. ઘણી બધી ડિક્શનરી આવી જાય છે, એની બાજુમાં સ્પીકર આવતું હોય છે, ત્યાં એને આપણે વેરીફાઈ કરી શકીએ છીએ. બરાબર છે. Has been angry with some naughty boys, કે આચાર્ય થોડા તોફાની છોકરાઓ પર ગુસ્સે થયા છે. બરાબર છે. with some naughty boys, જેથી અત્યારે ક્લાસમાં શું છે? પિન ડ્રોપ સાયલન્સ, રાઈટ. તો આચાર્ય તો જતા રહ્યા, પ્રિન્સિપલ એમની ઓફિસમાં ગયા. થોડાક સમય પછી, ફરી અરાઉન્ડ 15 મિનિટ્સ પછી પાછી એ લડીને ગયા હતા. તેની માઇન્ડ પરથી અસર જેમ જેમ રિમૂવ થશે તેમ તેમ પાછા બેક ટુ પેવેલિયન, ફરી પાછા પોતાની મૂળ સ્થિતિમાં તે આવી જશે, રાઈટ. સી હેઝ સ્કોર્ડ 7.5 બેન્ડ ઇન IELTS એક્ઝામ. તેની IELTS ની એક્ઝામમાં 7.5 બેન્ડનો શું કર્યો છે? સ્કોર કર્યો છે. મતલબ રિઝલ્ટ આવ્યો, કેટલાય મહિનાઓની મહેનત હતી, અત્યારે શું છે? એકદમ ખુશ. બરાબર છે. અત્યારે એના માઇન્ડ પર ઇફેક્ટ છે, સેમ અમિતની જેમ તે પણ એન્જોય કરશે. પણ ક્યાં સુધી? પછી નેક્સ્ટ પ્રોસેસ સુધી. બરાબર. વિઝામાં કે ઇશ્યુ થયો તો કે પેલા બેનની ખુશી ત્યાં છીનવાઈ ગઈ. બરાબર છે. હવે વિઝામાં જો એ કેમ નથી આવતા, વિઝા આયા તો ત્યાં જઈને જોબ કેમ નથી મળતી, જોબ મળે તો PR કેમ નથી મળતા. મતલબ જેમ જેમ એની ઇફેક્ટ આગળ વધ્યા, એની ઇફેક્ટ ધીમે ધીમે ઓછી થઈ ગઈ. ઇફેક્ટ પૂરેપૂરી ગઈ, the person becomes normal તે ક્રિયામાંથી. બરાબર. પછી શું થઈ જશે કે IELTS માં 7 પોઈન્ટ બેન્ડ આવ્યા છે ને આવ્યા હતા. those people બહુવચન છે, people એટલે લોકો, અને people ઓલરેડી બહુવચનમાં છે, એની પાછળ s લગાડવાની જરૂર નથી, તેનું એકવચન થઈ જશે person. ઓકે. તો those people have heard શ્રીમદ ભાગવત કથા recently. પેલા લોકોએ હમણાં જ શ્રીમદ ભાગવત કથા સાંભળી છે. જો બધા કેવા સરસ બેસીને કથાની વાતો વાગોળે છે, તેને યાદ કરે છે. કેમ? તો કે કથા સાંભળી નીકળ્યા, 3 કલાક સાંભળીને ગયા છે, તો એના એમની માઇન્ડ પર શું છે? અસર છે. બધા જો એકબીજાના બિહેવિયરમાં પણ ચેન્જ છે. પણ ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી એ સાંભળેલી કથાની એમના માઇન્ડ પર અસર હશે ત્યાં સુધી. જેવી અસર જતી રહેશે, ફરીથી 1 સેકન્ડ પાછા બેઠા હશે તો આવા જ, પરંતુ વાત કથાની નહીં, આખા ગામની ચાલતી હશે. તો કેમ? તો કે હવે એની અસર રહી નથી. ઓકે. તો ગાઈસ, સેકન્ડ ઓકેઝન ઘણું ઇન્ટરેસ્ટિંગ છે કે અકોર્ડિંગ ટુ ધ થિયરી વી હેવ ટુ યુઝ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એઝ લોંગ એઝ ધ ઇફેક્ટ ઓફ ધ એક્શન રિમેન્સ ઓન વન્સ માઇન્ડ. કોઈ પણ વ્યક્તિના માઇન્ડ પર જ્યાં સુધી ક્રિયાની અસર હશે ત્યાં સુધી આપણે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરવો. once the person becomes normal we must stop using present perfect tense. એકવાર વ્યક્તિ નોર્મલ બની જશે, આપણે પૂર્ણ વર્તમાન કાળ વાપરવાનો શું કરી દેવો પડશે? બંધ કરી દેવો પડશે. કે પૂર્ણ વર્તમાન કાળ કન્વર્ટ થઈ જશે સિમ્પલ પાસ્ટમાં. તો આપણે ટોટલ 2 ઓકેઝન જોયા. બરાબર છે. કે ક્રિયાનું રિઝલ્ટ દેખાય છે, ક્રિયા તો પૂર્ણ થઈ ગઈ છે, બરાબર, કેમ કે નામ જ છે પૂર્ણ વર્તમાન કાળ. તેનું રિઝલ્ટ દેખાય છે, પ્રેઝન્ટ પરફેક્ટ વાપરો, તેની અસર વર્તાય છે, પ્રેઝન્ટ પરફેક્ટ. ગાઈસ, હજી આપણે ડીપમાં જઈ રહ્યા છીએ. થર્ડ ઓકેઝન જોઈશું પ્રેઝન્ટ પરફેક્ટમાં. વિડિયોમાં સાથે જોડાઈ રહેજો. જો તમને આ વિડિયો પસંદ પડતો હોય તો લાઈક માય વિડિયોઝ, શેર માય વિડિયોઝ એન્ડ પ્લીઝ પાસ આઉટ ધ કમેન્ટ્સ અબાઉટ ધ video regarding this video, guys. So it's really improve my confidence level too and it's encouraged me to. Thank you so much, guys. Next જોઈએ તો મિત્રો occasion 3 માં present perfect tense is used for the intermittent activities in the past. Simple present માં આપણે જોઈ ગયા હતા intermittent activities. Intermittent activities મતલબ કોક વાર કદી-કદી થવાવાળી ક્રિયાઓ. પરંતુ અહીંયા ખાસ વસ્તુ છે intermittent activities in the past. કે જે intermittent activities છે તે ક્યારે થાય છે? પાસ્ટમાં. પેલામાં સિમ્પલ પ્રેઝન્ટમાં intermittent activities પ્રેઝન્ટમાં થતી હતી,
પરંતુ અહીંયા ઓકેઝન થોડોક રેર છે કારણ કે એ ઇન્ટરમીડિયેટ એક્ટિવિટીઝ થતી હતી પાસ્ટમાં which are discontinued in present જે એક્ટિવિટીઝ વર્તમાનમાં કેવી છે ડિસકન્ટિન્યુ મતલબ પહેલા થતી હતી હવે થતી નથી કે કોવિડના સમયમાં અમે રોજ જ વિડિયો કોલ પર વાત કરતા હતા પણ હવે તો કે હવે સમય નથી હવે એ ક્રિયા ટોટલી કેવી છે ડિસકન્ટિન્યુ રાઈટ તો ભૂતકાળમાં વારંવાર થવાવાળી ક્રિયા કે જે આજકાલ થતી નથી ફરીથી એકવાર જોઈએ મિત્રો કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ઇઝ યુઝડ ફોર ધી ઇન્ટરમીડિયેટ એક્ટિવિટીઝ ઇન ધ પાસ્ટ ખાસ ક્યારે થતી હતી પાસ્ટમાં ભૂતકાળમાં થતી હતી which are discontinued in present मतलब ક્રિયા ભૂતકાળમાં થતી હતી પરંતુ તે ક્રિયાની અસર મેન્ટલી હમણાં પણ છે કેમ તો કે પ્રેઝન્ટલી તે ક્રિયા સેમ ડિસકન્ટિન્યુ છે તેના એક્ઝામ્પલ જોઈએ I have often talked to him on the phone હું તેમની સાથે અવારનવાર ફોન પર વાત કરતો હતો ફોર્મ્યુલા જોઈએ તો have પ્લસ વર્બનું થર્ડ ફોર્મ તો I have often talked to him on the phone તો હું અવારનવાર ફોન પર વાત કરતો હતો પહેલા in the past intermittent activities માટે અહીં ટાઈમ એડવર્બ વપરાયો છે often પરંતુ અત્યારે પ્રેઝન્ટમાં શું સિચ્યુએશન છે તો કે અત્યારે વાત થતી નથી we have often discussed this issue in the meeting અમે અવારનવાર મીટિંગમાં આ ઇશ્યુ આ ટોપિકને ઓલરેડી શું કરી દીધો discussed have plus with मतलब આ એક જ ઇશ્યુ મીટિંગમાં ઘણીવાર ભૂતકાળમાં ચર્ચા કરાયો છે બરાબર છે પરંતુ અત્યારે આજકાલમાં મતલબ અત્યારે મીટિંગ્સમાં મારી કંપનીમાં આ ઇશ્યુનું કોઈ ડિસ્કશન થતું નથી પહેલા થઈ ગયું છે તો જોઈએ તો અહીંયા ટાઈમ એડવર્બ કયા છે often તો o f t e n often t સાઇલેન્ટ છે અહીંયા અવારનવાર થવું often ની જેવા બીજા શબ્દો જોઈએ ઇન્ટરમીડિયેટ એક્ટિવિટીઝ બતાવવા માટે સમટાઈમ કોકોવા seldom ભાગ્યે rarely r a r e l y rarely ભાગ્યે scarcely s c a r c e l y અને બીજો એક જોઈએ hardly h a r d l y આ hard એટલે મજબૂત થશે પરંતુ hardly એટલે ભાગ્યે છે rarely તો ઇન્ટરમીડિયેટ એક્ટિવિટીઝ બતાવવા માટેના આ શું છે મિત્રો ટાઈમ એડવર્બ્સ છે often sometime બરાબર છે યાર sometimes ધ પર્સન સિંગ્યુલર seldom rarely scarcely and hardly અહીં have અને has ને વાક્યની શરૂઆતમાં મૂકીશું તો વાક્ય બની જશે પ્રશ્નાર્થ જેમ કે have you ever visited Kashmir તમે કદી કાશ્મીરની મુલાકાત લીધી છે તો have you ever visited Kashmir તો અહીંયાથી ખ્યાલ આવશે have plus v3 કે ક્વેશ્ચન પ્રેઝન્ટ પરફેક્ટ નો છે તો જે ટેન્સમાં ક્વેશ્ચન આવે આપણે આન્સર પણ તે ટેન્સમાં જ આપવાનો હોય છે એક્ઝામમાં યા ઇન્ટરવ્યુમાં કોઈની પણ તૈયારી કરતા હોઈએ તો અહીંયા જે પ્રશ્ન પૂછે છે તેનો ક્વેશ્ચન તરત જ આપણે રીડ થવો જોઈએ કે હેવ યુ એવર વિઝિટેડ કાશ્મીર તો લીધી છે મુલાકાત તો તરત આપો નો બરાબર ના લીધી હોય તો નો આઈ હેવ નેવર વિઝિટેડ કાશ્મીર રાઈટ અને લીધી હોય તો યસ આઈ હેવ મેની ટાઈમ્સ વિઝિટેડ કાશ્મીર સમટાઈમ્સ વિઝિટેડ કાશ્મીર ઓકે એ રીતનું વાક્ય બનાવી શકીએ ખાસ જે ટેન્સમાં પ્રશ્ન પૂછાયો હોય તે ટેન્સમાં તેનો જવાબ આપીએ અહીં જોઈએ મેની ટાઈમ્સ ઘણીવાર મિત્રો આમાં જ આપણે ટાઈમ એડવર્બમાં સમ ટાઈમ નીમાં આપણે એડ કરી શકીએ મેની ટાઈમ્સ ઘણીવાર મેની ટાઈમ્સ ઇન ધ પાસ્ટ ભૂતકાળમાં ઘણીવાર આઈ હેવ ટ્રાઈડ ટી આર વાય ટ્રાય નો પાસ્ટ ફોર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ શું થઈ જશે ટ્રાઈડ વાય નો આઈ અને ઈડી સફિક્સ પ્રત્યય લાગ્યો છે તો મેની ટાઈમ્સ ઇન ધ પાસ્ટ I have tried to convince her, but she is firm in her opinion. Past માં ભૂતકાળમાં ઘણીવાર હું તેને કન્વિન્સ કરવાનો શું કર્યો છે પ્રયત્ન કર્યો છે પરંતુ તે તેના ઓપિનિયન પર તે તેના મંતવ્ય પર કેવી છે ફર્મ F I R M ફર્મ નો એક મતલબ થાય છે ફર્મ એટલે મક્કમ અને ફર્મ નો બીજો એક મતલબ થશે ફર્મ એટલે સંસ્થા પણ થશે ઓર્ગેનાઇઝેશન રાઈટ તો ફરી એકવાર વાક્ય જોઈએ many times in the past I have tried to convince her, but she is firm in her opinion. કે ભૂતકાળમાં ઘણીવાર હું તેને કન્વિન્સ કરવાનો બનાવવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ તે તેના ઓપિનિયન પર તે તેના મંતવ્ય પર કેવી છે એકદમ મક્કમ તો અત્યારે પ્રેઝન્ટની શું સિચ્યુએશન છે તો પ્રેઝન્ટમાં તે મેની ટાઈમ્સ ટ્રાય કરવાની સિચ્યુએશન કેવી છે ડિસકન્ટિન્યુ લાસ્ટ જોઈએ સેન્ટેન્સ I have seen this movie 4 to 5 times
have plus seen, see so seen, see નું થર્ડ ફોર્મ છે. I have seen this movie 4 to 5 times. આ મૂવી હું 4 થી 5 વાર જોઈશ. કોઈ કે જો આ 3 ઇડિયટ્સ મૂવી છે બહુ જોરદાર છે, બરાબર ને, નથી જોઈ ભાઈ, પહેલા 4 થી 5 વાર જોઈ લીધી છે, દરેક પિક્ચરાઇઝ, દરેક સીન કમ્પ્લીટ ક્લિયર છે, હવે નથી જોઈ. તો ભૂતકાળમાં ઘણી વાર થઈ ગયું, પણ અત્યારે પ્રેઝન્ટમાં કેવી છે, ડિસકન્ટિન્યુ. તો શું કરીશું, I have seen this movie 4 to 5 times. તો મિત્રો આપણે ટોટલ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં 3 ઓકેઝન જોયા. સૌથી પહેલો ઓકેઝન શું હતો કે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તેની અસર ચાલુ હતી, તે એક ઓકેઝન જોયું સેકન્ડ નંબરમાં. ફર્સ્ટ નંબરમાં આપણે જોયો હતો ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તેનું રિઝલ્ટ વર્તમાનમાં દેખાય છે. નામ પ્રમાણે જ પ્રેઝન્ટ પરફેક્ટ, પ્રેઝન્ટમાં તો એક્શન કેવી છે, પરફેક્ટ મતલબ પૂર્ણ છે. તો ફર્સ્ટ અને સેકન્ડમાં આપણે રિઝલ્ટ અને તેનું ઇફેક્ટ, તેની અસર વિશે જોયું. થર્ડ ઓકેઝનમાં આપણે જોયું કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં ક્રિયા તો પાસ્ટમાં કમ્પ્લીટેડ છે, મતલબ પાસ્ટમાં મેની ટાઈમ્સ, ઇન્ટરમીડિયેટ ટાઈમ્સ થતી હતી, મતલબ પાસ્ટમાં થઈ ગઈ, પરંતુ વર્તમાનમાં તે ક્રિયા કેવી છે, ડિસકન્ટિન્યુઅડ, મતલબ આજકાલ તે ક્રિયા થતી નથી. ઇટ મીન્સ પ્રેઝન્ટ સાથે તે ક્રિયાને કોઈ લેવા દેવા નથી, ફક્ત તેની મેન્ટલી શું છે, ઇફેક્ટ છે. સો હોપ ગાઈસ તમને આ વિડિયો પસંદ પડ્યો હશે. If you like this video then like this video and share my channel and subscribe. Thank you so much guys for watching.